મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 800 રૂપિયા પાર પહોંચ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। યાર્ડમાં ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણે 800 રૂપિયા કરતાં પણ વધુના મળી રહ્યા છે, પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે ડુંગળીનું ઉત્પાદન કર્યા બાદ તેને 3 થી 4 મહિના સુધી તેઓ મેળામાં સાચવી ત્યારબાદ હાલ આ સમયે તેનું વેચાણ કરવા માટે આવતા હોય છે। આ દરમિયાન ડુંગળીના સંગ્રહ, જાળવણી તેમજ નુકસાનના જોખમનો સામનો ખેડૂતો કરતા હોય છે। જો ખેડૂતોને 800 રૂપિયાની આસપાસની જગ્યાએ 1000 રૂપિયા કરતાં પણ વધુનો ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થાય તેવી પરિસ્થિતિ છે। ડુંગળીનો અત્યારે જે ભાવ છે એ ડુંગળી અતિ ખરાબ થવાથી, ઉનાળામાં વરસાદ પડવાથી અત્યારે મહુવા માર્કેટમાં 2000 થેલીની આવક છે અને આજનો ભાવ છે 300 રૂપિયાથી લગાડીને 814 રૂપિયા। અને ખેડૂતને હજી પોષણક્ષમ ભાવ મળે એવી સ્થિતિ થઈ છે। બાકી તો હજી કેટલી ખરાબ ડુંગળી થઈ ગઈ, 40% ડુંગળી ખરાબ થઈ જાય, જે સ્ટોક કરે એમાંથી 40% ડુંગળી ફેંકી દેવી પડે છે અને બાકીની ડુંગળી મંડીમાં આવે છે। અત્યાર સુધી ફેરવવાના ખર્ચા લાગે, મેળા ભાડા લાગે અને ગઈ સાલ ખેડૂતોએ ગજબનું નુકસાન કર્યું હતું, એટલે ઓન ડુંગળીનું વાવેતર જ ઓછું થયું હતું। જેટલી ખેડૂતોને આગળ નુકસાન થાય એટલે એ વાવેતર ઓછું કરશે અને બીજા વાવેતરમાં વળી જાય, એટલે એ બીજું ખેડૂતોને પોષણક્ષમમાં ભાવ મળે એ રીતે આ બરોબર જ છે અને આ કાંઈ વધારે ભાવ નથી। અને ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જાય તો શોપમાં જાય, ખરીદી કરવા જાય, મેકઅપ કરવા જાય, ત્યાં કોઈ એને પ્રોબ્લેમ નથી। એને આ ડુંગળીનો એક આખા ઇન્ડિયાને ડુંગળીનો જ પ્રોબ્લેમ છે। ડુંગળી લેવા જાવ એટલે ભાવ ગરમ પડે। બાકી સફરજન 300 કિલો ઇઝરાયલથી લઈને અહીંયા ખાય માણા, એને કોઈ વાંધો નથી। ડુંગળી 40 કિલો થાય એટલે તમે બધા આવી જાઓ, હાલો ડુંગળી મોંઘી થાય, ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું, ગૃહિણીનું બજેટ ખોવાઈ ગયું। ડીએપી ખાતર છે, ડીઝલ છે, એક વસ્તુ ક્યાં સસ્તી છે? દાળિયા 300 રૂપિયા મળતા ત્યારે 500 રૂપિયા ભાવ છે। એક વસ્તુનો ભાવ ઓછો નથી, ખાલી ડુંગળીનો ભાવ જરીક વધે એટલે માણસોને ગમે નહીં। ડુંગળીથી જ તકલીફ છે, બાકી કોઈ વસ્તુની તકલીફ નથી। હું મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ભરત બારિયા બોલું। હવે ડુંગળીમાં એમ કહે છે કે આટલી બજાર થઈ ગઈ, આટલી બજાર થઈ ગઈ છે, બરાબર। હવે ખેડૂતોને તોય પૈસા નથી થતા। અત્યારે માનો કે 400 મહિનાથી સ્ટોકમાં માલ હોય છે, બરાબર। હવે એમાં ખેડૂતો અત્યારે માલ ભરે છે તો 10 થી 12 કિલો હાથમાં આવે છે, બરાબર। હવે 350 થી 450 તો સ્ટોક થયા છે। અત્યારે ખેડૂતને 1000 રૂપિયા આવે, 900 રૂપિયા આવે તો એ ઘર ભેગા નથી થતા અને ડુંગળીની પોઝિશન ખરેખર હજી ઘર ભેગા થતા નથી। એક તો 2 વર્ષથી ધુમાધાર નુકસાની કરતા આવ્યા છે ખેડૂતો અથવા વેપારો, બધાય મરી ગયેલા છે। હવે આમાં આ બજારમાં પૈસા થતા નથી ટૂંકમાં। મારું નામ રાણાભાઈ સામતભાઈ, ગામ ગઢડા। 50 ઠેલા લઈને આવ્યો છું। ભાવ તો મારે 700 રૂપિયા થયા છે ટાણે। ભાવ તો છે ને આ ભાવ તો હાવ ઓછા જ ગણાય। અમે રોપ 58 સાટી 4 મહિને રોપ ઊભો રહે અમારો, પછી અમે સોંપણી કરી, એમાં 500 થી 600 રૂપિયાની દાળી અમે આપીએ, પછી એ ખર્ચ ને માઇનસ ખર્ચ ને ખાતરના ખર્ચ ને ડીઝલના ખર્ચ ને એ બધું ગણો ને ભાવ ઓછે ને અમે 1000 ની 12 ભાવ થાય ને તો જ ખેડૂતને પોહાય, બાકી પોહાતા નથી ભાવ। નમસ્કાર, વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। હાલ કાંદાની અંદાજિત 1700-1800 થી 2000 થેલાની આવક થયેલ છે। હાલમાં ખેડૂત ભાઈઓને પ્રતિ કિલો 35 થી લઈને 40 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। જ્યારે ખેડૂત ભાઈઓ દ્વારા ચોથા 5મા મહિનામાં સ્ટોક કરવામાં આવે છે ડુંગળી, ત્યારે ખરેખર 17 થી લઈને 20 રૂપિયા સુધી ડુંગળીમાં સ્ટોક કર્યો હતો અને આ 4-5 મહિના દરમિયાન જે એમનો વજન ઘાટી બદલો, આ સાથે 12 થી 13 કિલો જ વજન વધે છે। એટલે ખેડૂત ભાઈઓને આમ જોવો તો 700 રૂપિયાની પડતર છે, તેમની સામે પ્રતિ મણ 700 થી 800 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। આગામી દિવસોમાં ગયા વખતે જે વરસાદને હિસાબે અને 2 વર્ષથી ભાવ નહોતા, તેથી આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ઓછું થયું છે અને આગામી દિવસોમાં જ્યારે દિવાળી પછી પણ ઘાવડિયા ડુંગળી જે વાવેતર કરેલ છે તે ડુંગળી આવશે ત્યારે પણ ભાવ રહેવાની શક્યતાઓ રહેલી છે।